નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ધ્રુવ ચૌહાણ. આજે હું છું તમારો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર ફિટનેસ ફંદામાં. અને આજે આપણે જોઈશું કે કેવી રીતે આપણે બહુ જ બધી કેલરી બર્ન કરી શકીએ અને એક સાથે કેલરી બર્ન કરવા સાથે સાથે તમને સેલ્ફ ડિફેન્સની ટેકનિક્સ પણ મળી આવશે અને તમે અલ્ટિમેટ ફોકસ ફીલ થશે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ માર્શલ આર્ટ્સના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ, જેમાં આપણે પંચ અને કિક બંને યુઝ કરીશું. સો માર્શલ આર્ટ્સ અને બ્રીથિંગ બંને કનેક્ટેડ છે. સો સૌથી પહેલાં હું તમને બતાવીશ કેવી રીતે આપણે બ્રીથ કરવાનું છે ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ. સો આ છે ફિસ્ટ. ફિસ્ટ બનાવવા માટે તમારે સૌથી પહેલાં ફિંગર રોલ કરી અને એના ઉપર થંબ મૂકવાનો છે. ફિંગર રોલ એન્ડ થંબ. હવે તમારે પંચ મારતી વખતે એક્ઝેલ કરવાનું છે, શ્વાસ બહાર નીકાળવાનો છે. અને પંચ પાછું લેતી વખતે ઇન્હેલ કરવાનું છે, શ્વાસ અંદર લઈ જવાનો છે. સો ટુગેધર આવું દેખાશે. સૌથી પહેલા તમારે એકદમ સ્લોલી સ્ટાર્ટ કરવાનું છે. જ્યારે તમે પંચ બહાર ફેંકો ત્યારે એક્ઝેલ કરવાનું છે અને પંચ પાછો લાવો ત્યારે ઇન્હેલ કરવાનું છે. હવે તમારે લેગ પોઝિશન કેવી રીતે રાખવી, હવે હું તમને એકવાર કરીને બતાવીશ કે કેવી રીતે આપણે પંચ કરવાનું છે. શ્વાસ બહાર કાઢતી વખતે પંચ મારવાનું છે, પંચ પાછો લેતી વખતે શ્વાસ અંદર લેવાનો છે, આવી રીતે. હવે આપણે લેગ પોઝિશન જોઈએ કેવી રીતે રાખવાની છે. આને હોર્સ સ્ટાન્સ કહેવામાં આવે છે. આ પણ તમારે વેઇટ મેનેજમેન્ટ, કેલરી બર્ન કરવામાં ખૂબ જ મદદરૂપ રહેશે. બે પગ તમારે શોલ્ડરથી 1.5ના ડિસ્ટન્સ પર બ્રોડ રાખવાના છે. હવે તમારે નીઝથી બેન્ડ થવાનું છે અને તમારે બેક સ્ટ્રેટ રાખવાની છે. આનાથી તમને ખૂબ જ બેક અને લેગ્સમાં પેઇન થશે, પણ એ તમારા માટે ખૂબ જ સારું છે. હવે તમારે બંને હાથ કમરની બાજુમાં રાખવાના છે. શ્વાસ અંદર લઈ બહાર નીકાળતી વખતે પંચ થ્રો કરવાનો છે સામેની સાઈડ. પંચ પાછો લાવી ઇનહેલ કરી બીજો પંચ થ્રો કરવાનો છે એક્ઝેલ કરતી વખતે. હવે આપણે બંને સિંક્રોનાઇઝ કરીને જોઈએ. આ તમારે કન્ટિન્યુઅસ મેક્સિમમ ટાઈમ સુધી લઈ જવાનું છે. જો તમે થોડી વારમાં થાકી જાઓ તો તમારે ત્યાં જ ઊભું રહેવાનું છે અને એને પુશ કરવાનું છે. જેટલું તમે વધારે પુશ કરશો એટલા તમને મેક્સિમમ બેનિફિટ મળી આવશે. જો તમને કોઈ પણ ફિઝિકલ કન્ડિશન હોય તો તમારે કોઈ પણ ટીચર કે ડૉક્ટરની મદદ વગર આ પગલું ભરવું નહીં. જો તમને ક્યાંય પણ પેઇન થાય તો તમારે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. હવે આપણે ફરીથી એકવાર આનો અભ્યાસ કરીશું. બંને હાથ કમરની બાજુમાં, શ્વાસ અંદર લઈ શ્વાસ બહાર નીકાળતી વખતે રાઈટ હેન્ડ થ્રો કરીશું સેન્ટરમાં, ચેસ્ટની સેન્ટરમાં, સોલાર પ્લેક્સસની રાઈટ સામે. અને સેમ વસ્તુ હવે આપણે લેફ્ટ હેન્ડથી કરીશું. સેમ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. હવે આપણે ડિફરન્ટ કોમ્બિનેશન્સ જોઈશું કે કેવી રીતે અલગ અલગ રીતે પંચ મારી શકાય. તો આ સ્ટ્રેટ ફિસ્ટ છે. હવે આપણે બોક્સિંગની સ્ટાઇલમાં જોઈએ તો આપણે જે તમારો ડોમિનન્ટ હેન્ડ છે, જે તમારો પ્રમુખ હાથ છે, જે હાથ તમે સૌથી વધારે વાપરો, જેવી રીતે કોઈ રાઇટી હોય કોઈ લેફ્ટી હોય. જો તમે લેફ્ટી હોય તો તમારે પહેલાં લેફ્ટ પંચ થ્રો કરવાનો છે અને પછી રાઈટ પંચ થ્રો કરવાનો, પછી ઊભું રહી જવાનું છે. તો એ કંઈક આવું દેખાશે. હવે તમારે એક સ્ટેપ લેવાનો છે સાઈડ ટુ સાઈડ, ફરીથી સેમ થિંગ. હવે તમારે ફરીથી સ્ટેપ લેવાનો છે સાઈડ ટુ સાઈડ, ફરીથી. બ્રીથિંગ ના ચેન્જ થવું જોઈએ, બ્રીથિંગ સેમ રહેવું જોઈએ. બ્રીથિંગની જ આ પ્રેક્ટિસ છે કે દરેક પંચ મારતી વખતે તમારે બ્રીથિંગ પર ફોકસ કરવાનું છે
પંચ મારતી વખતે એક્ઝેલ અને પંચ પાછું લેતી વખતે ઇનહેલ. હવે તમારે કોન્સ્ટન્ટલી અલગ અલગ એંગલથી આ વસ્તુ પ્રેક્ટિસ કરવાની છે. જેવું તમે અલગ અલગ એંગલથી આ વસ્તુ કર્યું, હવે તમને આ બે પંચમાં માસ્તરી આવ્યા બાદ તમે થર્ડ પંચ અંદર એડ કરી શકો, જેનું નામ છે અપરકટ. અપરકટમાં આપણે સ્ટ્રેટ પંચ નહીં મારીએ, નીચેથી ઉપરની સાઈડ મારીશું. તો આ કેવું દેખાશે? તમારા લેગ્સ બેન્ડ છે, તમારા લેગ્સની સાથે સાથે તમારો હેન્ડ મૂવ કરશે અને આખી બોડી મૂવ કરશે અને ઉપરની સાઈડ જવાનું છે. હવે જો તમે બંને બાજુ આવી રીતે કરશો, લેફ્ટ અપરકટ એન્ડ રાઈટ અપરકટ, તો એ આવું દેખાશે. હવે તમારે પહેલાના બે પંચ અને આ બે પંચ એ કમ્બાઈન કરવાના છે. સો સ્ટ્રેટ પંચ એ અહીંયા આવશે અને અપરકટ અહીંયા આવશે. તો આ નીચેથી ઉપર આવે છે એટલે માટે એ અહીંયા આવશે. હવે જોઈએ કોમ્બિનેશનમાં એ કેવું દેખાશે. 1 2 3 4. તો હવે આપણે કોઈ પણ મ્યુઝિક લઈએ. તમે કોઈ પણ મ્યુઝિક જે તમને ગમતું એ લઈ શકો છો, જે તમને વર્કઆઉટ પ્લેલિસ્ટમાં તમારું ફેવરેટ હોય, અને પછી તમારે આ કોમ્બિનેશન પ્રેક્ટિસ કરવાનું છે. એ કરતા કરતા તમારે મૂવ થવાનું. મૂવ થતા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ઓબ્જેક્ટ ફાઇટમાં સ્થિર નથી હોતો. એટલા માટે મૂવ થતા રહેવાનું અને પંચ મારતા રહેવાનું. હજુ બે પંચ જે બાકી છે, 2 એન્ડ ધ લાસ્ટ, એ છે હૂક. આપણે જોઈ લીધું સ્ટ્રેટ ક્રોસ, અપરકટ અને હવે હૂક. હૂકમાં આપણે એલ્બો બેન્ડ રાખીશું અને સાઈડથી મૂવ થઈશું. સાઈડથી મૂવ થઈશું. બ્રીથિંગ પેટર્ન સેમ રહેશે કે આપણે એક્ઝેલ કરીશું, પંચ મારતી વખતે શ્વાસ બહાર નીકાળીશું, પંચ પાછું ખીચતી વખતે ઇન્હેલ કરીશું. તો બ્રીથિંગ પેટર્ન સેમ રહેશે. બ્રીથિંગ પેટર્ન ચેન્જ ના થવી જોઈએ. હવે આપણે 6 પંચ એક સાથે કેવી રીતે મારી શકાય તે જોઈએ. હવે આને તમે રસપ્રદ બનાવવા માટે, ફની એન્ડ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મ્યુઝિક વાપરી શકો છો. તમારા ફ્રેન્ડ્સની જોડે કરી શકો છો. કોઈ પણ મ્યુઝિક પ્લે કરી તમે ડિફરન્ટ કોમ્બિનેશન્સ પ્રેક્ટિસ કરવાના છે. સો 1 2 3 4 5 6. અને કોઈ રૂલ નથી, તમે આવી રીતે પણ પ્રેક્ટિસ કરી શકો. 1 2 3 4 5 6. સો તમારે મૂવ થતા રહેવાનું છે. મૂવ મૂવ. ત્રણ મિનિટ તમારે મૂવ થવાનું છે, પંચ મારવાનું છે, બ્રેક લેવાનું છે 30 સેકન્ડનું, અને પછી તમારે ફરીથી 3 મિનિટ સેમ વસ્તુ કરવાની છે. આ સાયકલ તમારે 3 વાર રિપીટ કરવાની છે. અને 1 મહિનાના અંદર તમને સિગ્નિફિકન્ટ વેઇટ લોસ જોવા મળશે અને પાવર પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે. અને સેલ્ફ ડિફેન્સ એ આની જોડે જોડાયેલું છે. ફરીથી એકવાર સ્લો મોશનમાં જોઈએ. જેટલું તમે એની સાથે શ્વાસ જોડશો અને ફોકસ કરશો, એટલું તમને ઇમ્પ્રુવમેન્ટ વધારે જોવા મળશે. તો 6 પંચીસ કોમ્બિનેશન જોયા પછી હવે આપણે જોઈશું કેવી રીતે એલ્બો સ્ટ્રાઇક્સ અને ની સ્ટ્રાઇક્સ કરી શકાય. મોય થાઈમાં એલ્બો અને નીઝનું ખૂબ જ મહત્વ છે. તો એલ્બો અને નીઝ એક વેપન છે. ટાર્ગેટ ના હોવાના કારણે તમે ટાર્ગેટ પેડ માટે પામ યુઝ કરી શકો. સો પામ હિયર અને એલ્બો પામ ઉપર સ્ટ્રાઇક કરવાનું છે.
આવી રીતે અને આવી રીતે અને આવી રીતે. સેમ વસ્તુ તમારે હવામાં પણ કરી શકાય. બ્રીથિંગ પેટર્ન સેમ. મારતી વખતે એક્ઝેલ કરવાનું છે, મારતી વખતે શ્વાસ છોડવાનો છે અને પાછું લેતી વખતે શ્વાસ અંદર લેવાનો છે. હવે આપણે જોઈએ પંચ અને એલ્બો કઈ રીતે કનેક્ટ કરી શકાય. સો 1 2 3 1 2 3 1 2 3. તમારે થર્ડ ટાઈમમાં એલ્બો સ્ટ્રાઇક કરવાનું છે. હવે તમને કેવી રીતે મારવાનું છે એનો આઈડિયા આવે એટલા માટે તમે પામ રાખી શકો છો. સો 1 2 3 1 2 3. સેમ વસ્તુ બીજી બાજુ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2. હવે આપણે જોઈએ કેવી રીતે ની મારી શકાય. ની પ્રેક્ટિસ કરવા માટે સૌથી પહેલા તમારી માટે એક એક્સરસાઇઝ છે. ની અટેક આપણે નેક્સ્ટ એપિસોડમાં જઈશું. અત્યારે આપણે જોઈએ કે ની અટેક કરવા માટે એક પ્રી રિક્વિઝિટ છે જે તમને આવડવું ખૂબ જરૂરી છે. બંને એલ્બો સ્ટેશનરી પોઝિશનમાં રાખો અને ની ટચ કરો, ની એન્ડ એલ્બો કનેક્ટ કરો. હવે આવું તમારે ઘણા સમય સુધી કરવાનું છે. 10 મિનિટ્સ મિનિમમ. બિગિનિંગમાં 10 મિનિટ્સ નહીં થાય તો કોઈ જ વાંધો નથી, જરા પણ વ્યાકુળ થવાનું નથી અને કરતા રહેવાનું છે. તો રીકેપ કરીએ આપણે આજે શું શું શીખ્યા. સ્ટ્રેટ ક્રોસ, જેબ ક્રોસ, હુક લેફ્ટ એન્ડ રાઈટ, અપરકટ રાઈટ એન્ડ લેફ્ટ, એલ્બો સ્ટ્રાઇક અને કોમ્બિનેશન 1 2 3 1 2 3. હવે આપણે ની કેવી રીતે સ્ટ્રાઇક કરવાની છે એના માટે આ એક્સરસાઇઝ જરૂરી છે. અને ની સ્ટ્રાઇક કરવા માટે તમારે એકથી બીજા છેડે સુધી ની સ્ટ્રાઇક કરતા કરતા ચાલવાનું છે. બસ ની સ્ટ્રાઇક કરતા કરતા ચાલવાનું છે. સો આપણે રીકેપ કરીએ આપણે શું શીખ્યા. 6 પંચ કોમ્બિનેશન એન્ડ એલ્બો સ્ટ્રાઇક. નેક્સ્ટ ફેઝ માટે આપણે કિક ખૂબ જ જરૂરી છે. તો કિક લેવા માટે આપણે સૌથી પહેલા જે પગથી કિક મારવાની છે તે પગ પાછળ આવશે. તો આપણે આમ હોય તો આ પગથી કિક મારવી સારું નથી, પાછળના પગથી કિક મારવું સારું છે. સો સૌથી પહેલા આપણે પાછળનો પગ ની બેન્ડ કરીશું અને પગ ખોલીશું. ની બેન્ડ એન્ડ પછી પગ ખોલીશું. સો સૌથી પહેલા ની ઉપર આવશે અને પછી ફીટથી અટેક થશે. સો ફૂલ સ્પીડમાં આપણે જોઈએ કે આવું કેવું લાગશે. આની માટે તમારે એક એક્સરસાઇઝ કરવી પડશે જેનું નામ છે જમ્પ સ્ક્વાટ. નીચે બેસવાનું છે, આટલા પગ બેન્ડ કરવાના છે, ઉપર આવતી વખતે જમ્પ મારવાનો છે. નીચે આઈને તરત જ બેન્ડ થઈ જવાનું છે અને આવું આપણે 20 વાર કરીશું. સો સ્ટાર્ટિંગ ફ્રોમ નાઉ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
હવે તમારે ઘૂંટણ એલ્બોથી ટચ કરવાનું છે, એલ્બોથી ટચ કરવાનું છે, એલ્બોથી ટચ કરવાનું. હવે તમારે આ પ્રોસિજર રિપીટ કરવાની છે, મિનિમમ 10 વાર કરવાનું છે. હવે તમે આ સેટ 10 વખત કમ્પ્લીટ કરી ની મારી શકો છો. ની મારવા માટે તમારે આમ ચાલવાનું છે, પાછા જવાનું છે, સેમ પ્રોસેસ રિપીટ. હવે આપણે ની, એલ્બો એન્ડ પંચ નો કોમ્બિનેશન ટ્રાય કરીશું. સો યુ આર હિયર, 1 2 3 and 4. Slow motion, 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. હવે તમારે આ રિપીટિશન એટ લીસ્ટ 3 મિનિટ સુધી કરવાનું છે. તો તમે ટાઈમર મૂકી દો ફોનમાં અને યા તો મ્યુઝિક ચલાવી દો અને રિપીટ કરવાનું છે. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. એક્સિડેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ નથી. તમારે બહુ જ બધી સમય સુધી આની પ્રેક્ટિસ કરવી પડશે, ત્યાર પછી તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બીજી ઘણી બધી એવી વસ્તુ છે કે જેનાથી તમને કોમ્બિનેશનમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો આપણે જોઈએ કે કઈ રીતે આપણે પોઝિશન સ્વિચ કરી શકાય. તો તમારું લેફ્ટ લેગ ફ્રન્ટ છે એન્ડ રાઈટ લેગ પાછળ છે. હવે તમારે સ્વિચિંગ શીખવાનું છે કે જમ્પ કરીને રાઈટ લેગ આગળ આવી જવો જોઈએ, લેફ્ટ લેગ પાછળ જતો રહેવો જોઈએ. સેમ થિંગ બીજી બાજુ, ફરીથી સ્વિચ બીજી બાજુ. હવે આ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે? સપોઝ હું આ પગથી કિક મારવાનો છું તો આ પગ પાછળ હશે. હવે જેવી મેં આ પગથી કિક મારી, હવે આ પગથી કિક આવશે એ ઓપોનન્ટ માટે એક અઝમ્પશન છે. જો તમે આમ કરી શકતા હોય, જો તમે અહીંયા ઊભા છો અને તમે આમ કરી શકતા હોય તો કિક પ્રેરિત કરવું ઇમ્પોસિબલ છે. એટલા માટે તમારે સ્વિચિંગ શીખવું ખૂબ જ જરૂરી છે. સો સ્વિચ 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 સ્વિચ. બીજી બાજુથી જોઈએ. હવે આપણે સ્લો મોશનમાં કેવી રીતે સ્વિચ અને કિક બંનેનું કોમ્બિનેશન કરી શકાય જોઈએ. સો 1 2 the rear leg kicks, switch 1 2 kick, switch 1 2 kick, switch 1 2 kick and switch. આટલું કર્યા બાદ તમારે રિલેક્સ થઈ જવાનું છે. રીહાઇડ્રેટ યોરસેલ્ફ. યુ કેન ડ્રિંક વોટર. તમે પાણી પી શકો છો. એન્ડ 1 મિનિટ લેટર હવે આપણે આ એક એક્સરસાઇઝ કરવાની છે. બંને હાથ જમીન ઉપર જશે, પગ પાછળ જશે, પગ આગળ આવશે અને ઊભા થવાનું છે. તો સ્લો મોશનમાં હાથ નીચે, પગ પાછળ, હાથ આગળ અને ઊભા થવાનું છે. હવે તમારે 2 પંચ અને 2 કિક મારવાની છે. સો 1 2 3 4. સો સ્લો મોશનમાં જોઈએ. ડાઉન, જમ્પ, જમ્પ બેક,
સ્ટેન્ડ અપ, પંચ પંચ, કિક કિક. તો હવે ફૂલ સ્પીડમાં જોઈએ. સો 1 2 3. સો આ તમારે કન્ટિન્યુઅસ 3 મિનિટ સુધી કરવાનું છે. અને આ કર્યા બાદ પણ એક્સ્ટ્રીમલી રિલેક્સ થઈ જવાનું છે. રિલેક્સ યોર મસલ એન્ડ રોટેટ યોર નેક. તો આ એક્સરસાઇઝ જે આપણે હમણાં જોઈ તે માત્ર માર્શલ આર્ટ નથી, તે તમારી પૂરા શરીરને સ્વસ્થ રાખવાની ક્ષમતા ધરાવે છે. તમારે જો તમને કોઈ પણ પ્રકારની ફિઝિકલ કન્ડિશન હોય તો ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી તમે આ વર્કઆઉટ શરૂ કરી શકો. જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કરવું નહીં, ડૉક્ટરની સલાહ લેવી. હવે આપણે તેના બેનિફિટ્સ વિશે જાણીએ. તો માર્શલ આર્ટ એક મેડિટેશન છે જે તમારું મન પ્રફુલ્લિત રાખે છે. તમારી સ્ટ્રેન્થ, વાઇટાલિટી, લાઈફ ફોર્સ, બ્રીથિંગ પેટર્ન, માઇન્ડ, આઈઝ, નોઝ, ઇયર્સ, તમારી સાંભળવાની શક્તિ, તમારી અલર્ટનેસ બધું ઇમ્પ્રૂવ કરે છે. તમારું એકેડેમિક પરફોર્મન્સ, તમને ભણવામાં મદદ થઈ શકે કારણ કે તમારું ફોકસ ઇમ્પ્રૂવ થશે. તમારી સ્ટ્રેટેજી બિલ્ડ થઈ શકે કારણ કે ફાઇટિંગ એક ચેસ જેવું છે. હવે કોણ તેનો અભ્યાસ ના કરી શકે અને તેનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ? જેમ કે તમે રોજ અભ્યાસ કરો ત્યાંથી તમને ખૂબ જ પાવર તમારા પંચ અને કિકમાં આવી શકે, પણ તેનો ક્યારેય ખોટો ઉપયોગ કરવો જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ જેને હાર્ટ કન્ડિશન હોય કે કોઈ પણ ફિઝિકલ કન્ડિશન હોય તેણે આનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનાથી તેને પરમાનન્ટ ઈજા થઈ શકે છે. તો દર્શક મિત્રો, મારું નામ છે ધ્રુવ ચૌહાણ, હું છું તમારો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર. આજે આપણે જોયું મોય થાઈ, માર્શલ આર્ટ્સ, બોક્સિંગ, આ બધાને આપણે એક એક્સરસાઇઝના ફોર્મમાં જાણ્યું. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવી એક્સરસાઇઝ સાથે મળીશું ફિટનેસ ફંડા પર. આ જ સમયે નમસ્કાર. હું આશા રાખું છું કે તમે આનો અભ્યાસ કરશો.